લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મકસર સુદ 14 શનિવાર, તારીખ 14/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:15 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:55. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. મિત્રો, આજે લગ્ન માટે શુભ દિવસ કહેવાય. મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માન સન્માન જાળવીને ચાલશો તો જીવનમાં તમને પણ માન સન્માન મળશે. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે નબળા હોવાની શક્યતાઓ નકારી નથી શકાતી. મિત્રો, આજનો સુવિચાર નાનો પણ બહુ મહત્વનો. સદ્ગુણ વિનાની સુંદરતા એક બહુ મોટો અભિશાપ છે. આપણે ભલે સુંદર હોઈએ, પછી સ્ત્રી છે કે પુરુષ, પણ જો એનામાં સદ્ગુણ નથી તો એ સામાજિક રીતે બહુ જ પાછળ કહેવાય. કદાચ આપણી પાસે રૂપ ઓછું છે પણ આપણા સદ્ગુણ જો આપણા સારા છે તો આપણે ઘણું બધું મેળવી શકીએ. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. જો ભગવાને રૂપ આપ્યું હોય ને તો સદ્ગુણ કેળવજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણીવાર આપણે હૃદયને લગતા રોગો થાય તો શું કરવું જોઈએ? એલચીનો પાવડર અને થોડું પીપરી મૂળ ભેગા કરીને ઘી સાથે ચાટવાથી આપણા હૃદય રોગમાં આપણને રાહત મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણી માનવતા જાળવી રાખીશું. કારણ માનવી નાનો છે પણ માનવતા ખૂબ મોટી છે. તો માનવીએ પોતાના જીવનમાં ક્યારેય માનવતાને મરી પરવારવા ન દેવી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે પ્રગતિનો દિવસ છે. વેપાર વધારી શકાય, વેપારનો વ્યાપ વધારી શકાય, નવી જગ્યાએ આપણો વેપાર આપણે શરૂ કરી શકીએ. આજે છે ને, ટૂંકમાં કહીએ ને તો કંઈક નવી યોજનાઓ તમે તમારા જીવનમાં અમલમાં મૂકવાના છો. અને મધ્યાહન પછીનો સમય તો તમારા માટે ખરેખર ખૂબ જ સારો. કંઈક નવું ચોક્કસ રીતે જીવનમાં જોડાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે આરોગ્ય જાળવવાનું છે. આજે જો તમે આરોગ્યની બાબતમાં ઢીલાશ કરીને તો તમારા હાથમાંથી મહત્ત્વની તકો સરી જાય. આજે નવી તકો આવવાની શક્યતાઓ છે. જૂના સંબંધો ફરી પાછા તાજા કરવાનો સમય છે. આજે એટલું ધ્યાન રાખજો કે તમારા કામથી, તમારા વચનથી કોઈને નુકસાન ન થાય, કોઈને ખોટું ન લાગે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં મોટી અને સારી સફળતા મળે. ઘણા લાંબા સમયથી જે મનમોટાવ છે એને ટાળવામાં આજે આપણે સફળ થઈએ. આજે તમારે તમારા પારિવારિક સુખ પર પણ ધ્યાન આપવાનું છે. એને પણ જાળવી રાખવાનો પ્રયત્ન અવશ્ય કરજો. આજનો શુભ રંગ લાલ. કર્ક રાશિવાળા માટે આજે જીવનમાં બહુ જ સારો સમય કહીએ ને તો ચાલે. આજે તમે વ્યક્તિગત રીતે મજબૂત બનતા દેખાવ છો. તમારા જે જૂના સંબંધો છે એને મજબૂત કરી શકો. આજે નાણાકીય બાબતમાં થોડુંક ધ્યાન રાખશો તો પરિસ્થિતિને મજબૂત કરી શકશો. અને ખાસ મોટી વાત એ છે કે ભાઈ પરિવારમાં આજે શાંતિ જળવાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે પણ આજે સામાજિક કાર્યમાં સારી સફળતા મળતી દેખાય છે. કોઈક નાના માંગલિક કાર્યનું તમે આયોજન કરી શકો છો. આજે તમારા અંગત સંબંધોમાં કંઈક નવો વળાંક આવતો પણ દેખાય છે. તો અહીંયા તમારી સમજદારીપૂર્વક કામ કરજો. આજે
મનના ધારેલા પરિણામો મેળવવાની શક્યતાઓ મોટી છે. તો સમજી વિચારીને યોગ્ય સમજ સાથે આગળ વધશો તો મનોવાંછિત ફળ મળે. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળા માટે આજે કોઈ પણ નિર્ણય સંભાળીને કરવો જરૂરી દેખાય છે. આજે ખાસ તમારા અંગત જીવનમાં કંઈક નાના મોટા ચડાવ ઉતાર દેખાય છે. કોઈક મહત્ત્વના નિર્ણય તમારે લેવા પડે તો સમજી વિચારીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેજો. આજે કાર્યક્ષેત્રમાં કંઈક નવી તક ઝડપવાનો મોકો પણ તમને મળે. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કામકાજમાં પ્રગતિ આવતી દેખાય છે. કંઈક નવી તકોનું નિર્માણ થતું દેખાય છે. આજે સામાજિક પ્રશ્નોને કારણે મનમાં બેચેની ઉદ્ભવી શકે છે. મન શાંત રાખજો, ધીરજ રાખીને આગળ ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે જે કંઈ પણ તમે પરિશ્રમ કરશો ને એનું પૂરેપૂરું ફળ તમારા સુધી પહોંચે. પણ મિત્રો, આજે ઉતાવળમાં કોઈ નિર્ણય કરવાનો નથી. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. કરેલી મહેનતનું ફળ પૂરેપૂરું મેળવવાનો દિવસ છે. પણ મિત્રો, આજે જો તમે શેર સટ્ટામાં લાલચમાં કશે ફસાઈ ગયા તો તમારી જે આવકની રકમો છે ને એ નુકસાનીમાં પરિવર્તિત થતી દેખાય. માની લો કે ભાઈ આજે 2000 કમાવાના હતા તેની જગ્યાએ 2000 ગુમાવવાનો સમય આજે આવી શકે છે. તો શેર સટ્ટાથી અને લાલચથી દૂર રહેજો. આજનો શુભ રંગ મજેન્ટા. ધનરાશિવાળાએ આજે પોતાની બચત વપરાઈ ન જાય એની કાળજી રાખવાની. આજે બચત વધારવાનો પ્રયત્ન કરજો, બચત ઘટે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે તમે થોડીક તકેદારી રાખશો, સમજણ જાળવી રાખશો તો ધારેલી સફળતા મળે અને આપણે આપણી બચતને વધારી પણ શકીએ. આજે છે ને એક નાનકડી સલાહ આપું, કોઈ પણ કામમાં વડીલોની સલાહ લઈને ચાલજો, નુકસાન તો નહીં જ થાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે વાદ વિવાદથી દૂર રહ્યા ને તો વેપારમાં બહુ સારું કામ કરી શકાશે. કોઈક એવો ભાગીદાર મળી જાય જે મોટું રોકાણ કરે ને તમારા વેપારને પાયાથી મજબૂત કરી આપે. આજે ગૃહસ્થ જીવનમાં થોડીક વાણીનો ઉપયોગ સમજીને કરજો. જે ગૃહસ્થ જીવનમાં કંઈક નાના મોટા વાદ વિવાદોનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ વાદળી. કુંભ રાશિવાળા માટે આજે પરદેશથી કોઈ સારા સમાચાર આવતા દેખાય છે. આજે તમારા અંગત સંબંધોમાં કંઈક નવો વળાંક આવે અને એને કારણે તમને નુકસાન થઈ શકે છે. આજે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે. પ્રવાસમાં પોતાના કિંમતી સામાનનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ નેવી બ્લુ. મીન રાશિવાળાએ આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે તો સાવધાની રાખવાની છે અને વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે પ્રવાસમાં કોઈની સાથે શક્ય છે, તમારે કાર્યક્ષેત્રની જગ્યામાં શક્ય છે,
ઘરમાં પણ આ વસ્તુ શક્ય છે. પણ આજે જો તમે વાદ વિવાદથી દૂર રહો છો ને તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણ. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.